રામ રામ ડાયરાના ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। ઘરેથી આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે। આવી ગયું છે મંદિર। હવે માણકી ઉપર બેઠા છે મહારાજ। આજે એકાદશી છે, નિર્જળા ભીમ 11 છે। ભગવાનના મસ્ત દર્શન કર્યા। હવે આપણે પહોંચી રહ્યા છીએ ઉન્નતિ ગ્રીનના ગેટે। હવે આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર। સવારમાં જક્કીભાઈ સામે ઊભા હતા, હાથ ઊંચો કરી રહ્યા છે, શું કરો છો એમ વિડીયોમાં લઈ લ્યો। આજે મસ્તનો વારો આવી ગયો સેન્ટરિંગવાળો બનવામાં। સવારમાં જ લેન્ટર ખોલવા માંડ્યો છે, કારણ કે ત્યાં ચણતર કરવું છે। ચણતર ચાલુ પણ કરી દીધું છે મસ્તુએ। બંને બાજુ રોગો લગાવીને માલ નાખી રહ્યો છે ચણતર કરવા માટે। લીપ એરિયાના ચણતર કરી રહ્યો છે અત્યારે। સુમિત નીચેથી લિફ્ટમાં ઈટુ ઉપર આવવા દે છે। ઈટુ ભીની કરીને પછી ઉપર ચડાવી રહ્યો છે। હવે પહોંચી ગયા છીએ આપણે રિયલ બંગલોમાં, જ્યાં સેન્ટરિંગવાળા આવી ગયા છે ને આગળનું જે છજ્જું હતું એનું સેન્ટરિંગ કામ કરી રહ્યા છે અત્યારે। હવે આપણે પહોંચી ગયા છીએ એસ્ટ્રોનવાળી સાઈડ, ત્યાં સિમેન્ટ આવી ગયો છે। સાઈડ બેગ દાદા ઉતારી રહ્યા છે સિમેન્ટ। આપણે જગ્યા બતાવી દીધી છે। સાઈડ બેગ અડધી કલાક વહી જશે ઉતારવામાં, તો સિમેન્ટ અત્યારે પતી ગઈ છે ઉતારવાની। દાદા જેમ કોઈને મારતા હોય એ રીતે એનો સાફ કરી રહ્યા છે। હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ, જ્યાં આ લોકોએ એક દિવાલ કમ્પ્લીટ કરી દીધી છે, ખાલી રંધવાની જ બાકી છે પ્લાસ્ટરમાં, કારણ કે આપણે આજે અહીંયા લેટ પહોંચ્યા છીએ। નીચે સિમેન્ટ ઉતરતી હતી, જમીને પછી આ લોકોએ લીપના લેન્ટર હતા એનું રનર ભરવા માંડ્યા છે। 4 લેન્ટર છે જે ભરવાના છે આજે જ। મસ્ત લેસ વોલનું ચણતર કરી રહ્યો છે। ગોળ કીધું સરખો લગાવજો જેથી કરીને ઈંટું ચોંટી જાય, અને ઇલેક્ટ્રિક અને નીચનો પોઈન્ટ બતાવી દીધો છે। વળી પાછા સાંજે પહોંચી ગયા છીએ એસ્ટ્રોનમાં, જ્યાં સામેની દિવાલ પણ આ લોકોએ કમ્પ્લીટ કરી દીધી છે। નીચેનું રંધવાનું કામ ચાલી રહ્યું છે। અઠીંગો ખિલાડી કામ કરે છે, જે ઝડપથી કામ કરી રહ્યો છે અત્યારે। પહોંચી ગયા છીએ વળી પાછા રિયલ બંગલોમાં, જ્યાં ફાઇનલ જોઈ રહ્યા છીએ કે બધું ઓકે છે કે નહીં। બધું ઓકે કમ્પ્લીટ કરી દીધું છે। હવે કાલે સવારે સ્લેબની ભરાઈ કરવાની છે। નીચે નળી લેવા ગયો છે, નળી લઈને સ્લેબને વોશ કરી દીધી છે, જેથી કરીને ધૂળ ને માટી કોઈ પણ વસ્તુ હોય સ્લેબમાંથી નીકળી જાય, અને સ્લેબમાં ઉપર પાણી ભરેલું રહે, જેથી કરીને સ્લેબ સારી પાકશે આપણી, ક્રેક ઓછી ડેવલપ થાય, ઠંડી રહેશે। અને પાણીના ટાંકામાં બરફ પણ નાખ્યો છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।